દ્વારકાધીશ આજના આ ધર્મપ્રેમી સૌને જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ મિત્રો, હાલ આપણે છે જામનગર ખંભાળિયા દ્વારકા હાઈવે પર આપણે પહોંચ્યા છે ખંભાળિયા। બાજુમાં રામદેવપીર નું મંદિર છે। આ હાઈવે પર તમે જુઓ અત્યારે પદયાત્રીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે, તમે જોઈ શકો છો। આપણા કેમેરામેનને કહીએ કે પાછળ ભાઈ તમે બતાવો, આ જામનગર બાજુથી જુઓ તમે જોઈ શકો છો એટલી પબ્લિક હાઈલી આવે છે। તમે અત્યારે હાઈવે પર પબ્લિકને ચક્કા જામ છે, ગીતના નાદ સાથે લોકો આગળ વધી રહ્યા છે। તમે જુઓ છો હાઈવે ઉપર સેવા કેમ ધમધમી રહ્યા છે, વાહન દ્વારા સેવા પણ થાય છે। તમે જોઈ શકો છો સામે કેટલાક મિત્રો સેવા કરે છે, ઠંડા પાણીની કરે છે, આઈસ્ક્રીમની કરે છે। જય દ્વારકાધીશ। ક્યાંથી આવો છો? રાજકોટથી। તો મિત્રો તો આપણી સાથે સેવાભાવી મિત્રો જોડાઈ ગયા છે, જે આપણે ફ્રીમાં આપે છે પદયાત્રી માટે। એમને પૂછીએ, વડીલ આપણે ક્યાંથી આવ્યા છો તમે? અમે આવ્યા છીએ રાજકોટથી। હા, કેટલા વર્ષથી તમે આવી રીતે સેવા કરો છો હાઈવે પર? 3-4 વર્ષ। બહુ સરસ કહેવાય। ને આમ કેવું લાગે છે તમને સેવા કરીને, કેવો આનંદ મળે છે? બહુ આનંદ મળે છે, બહુ આનંદ મળે છે। કેટલા મિત્રોનું તમારું ગ્રુપ છે? 60 થી 70। અચ્છા, રાજકોટ થી આવે છે મિત્રો ને 60 થી 70 મિત્રોનું એનું ગ્રુપ છે। તમે જુઓ અત્યારે ઠંડી આઈસ્ક્રીમ છે પદયાત્રીઓને આપે છે, ખૂબ સરસ। આવા તો અનેક તમને હાઈવે ઉપર ધમધમતા કેમ્પ જોવા મળશે, વાહન દ્વારા તમને સેવા મળશે, વાહનો દ્વારા મિત્રો અમે જો તમે દ્વારકાધીશ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ફાઇનલ। જય દ્વારકાધીશ।
જય દ્વારકાધીશ મિત્રો, તો હાલ આપણે છે ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર પુલ ઉપર ઉભા છે. તમે જુઓ અત્યારે દ્વારકા જતા પદયાત્રીઓથી હાઈવે ધમધમી રહ્યા છે. તમે જુઓ સામે સામે સેવા ભાવીને એટલે વાહનો પણ આવી રહ્યા છે. અત્યારે જે લોકો સેવા કરે છે તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. કોણ ગાવી રહે છે? જય દ્વારકાધીશને ક્યાંથી આવો છો? કેટલા સંઘમાં છો? બરોબર. મિત્રો તો મિત્રો માણસોનો સંઘ આવે છે જે જય જય દ્વારકાધીશના નાદ સાથે આવે છે. તમે જો હાથમાં કરતાર છે. તો જય દ્વારકાધીશ. આજના આ ધર્મપ્રેમી સૌને જય દ્વારકાધીશ. જે સ્વયંસેવકોએ જે દાતાશ્રીઓએ પોતાનો સહયોગ આપી અને ખૂબ ઉપયોગી થયા સૌને અમારા અભિનંદન. જય શ્રી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે મિત્ર સેવા છે સરબત ની યાત્રિકો માટે.